તો અત્યારે આવી ગયા આપણે બપોર પડી ગયા ને આપણે આવી ગયા અગાસી ઉપર ને અગાસી આપણે બધું ક્લીન બોલ કરી નાખ્યું. તમે ચેક કરો અગાસી આખી કલર કરી નાખી. મહેનત કરી મયુર કાકાની એ કરી છે. હું તો હતો એને 2 દી ફરાર હતો. અગાસી આખી ક્લીન બોલ કરી નાખી. અને અત્યારે આપણે થોડુંક કબૂતરનું કામ હતું. અગાસી ઉપર આવ્યા હી. આ દવા લઈ આવ્યા હી જેનાથી કબૂતરને નવડાવે. કબૂતરને જીવડા થઈ ગયા છે પાંખુમાં, જેનાથી જીવડા નીકળી જાય, જીવડા મરી જાય નથી. જો આ દવા ચેક કરો. કબૂતરને પાણી ન પીવા દેતા, નવડાવવાના. જો આ જો તમે પાણી ડોલનું પાણી જુઓ, એમાં નાખ્યું આ દવા. ચેક કરો તમે. આ જો આ જીવડા દેખાય, એ જીવડા મારવાની દવા છે. કબૂતરને ભૂલે ચૂકે તમે પાણી ન પાઈ દેતા, એમાં ખાલી આમ ડૂબોડીને કાઢી લેજો, પીવડાવવાનું નહીં એમનેમ. અત્યારે પેલા મયુર કાકાને આપણે આવી ગઈ. પેલા સાદા કબૂતર, પેલા બધું કબૂતરને સાદું પાણી પાઈ દેવી. હલો કાકા. અને આપણે બાજુ વાળાનો ટાઈલો નળ આવી ગયો મોતિયો. પેલા સાદું પાણી પાઈ દેવી આપણે કબૂતરને. પેલા આપણે સાદું પાણી પાઈ દેવું. જોજો ક્યાંક બહાર નો નીકળી જાય, નવડાવવાના છે. વળી એકાદું 2 રહી જાય. પાઈ દેવી પાણી. હલે બધા ધીમે ધીમે પી લ્યો પાણી. તો રાતના આવી ગયો છે, આપણને ખબર નહોતી તો આપણે ઉડાડી દેવી. એને નથી જાવ ગમતું. જાય હાલો વયો ગયો. એની અગાસી ઉપર જઈ વયો ગયો. એનો આપણે ઉડાડી દીધો ને આપણે બધા કબૂતરને ધીમે ધીમે કઈ પાણી પાઈ દેવી, પછી નવડાવી. નીચેની ઓયડી વાળાને પાણી પાઈ દેવી. અને પૈસા પડી ગયા હતા અંદર ઓયડીમાં. એટલે હું કિચન ખબર હતી પૈસા પડી જાય, પૈસા પડી ગયા હતા. હવે ખુરશી લઈને પેલા આપણે ઉપર ચડી જવી અને એક એક કબૂતરને એક એક કરીને કબૂતરને કાઢી નવડાવવાના છે. કે બારાનો બારાનો નીકળતા અંદર હોવા જવું. કાઢી આપણે કંસડી ઈંડા મૂકવાની તૈયારીમાં છે. આ તો ઈંડા મૂકી હોતી દીધા એને. બચ્ચા નવડાવવા, બચ્ચા નથી નવડાવવાના હે. અલે લેતો જાય કે કબૂતર सब कबूतर में डर का माहौल एक ही कमी ना कर सकते. अंदर આવ્યો ને ઓડી માર લે. હરી ચલી મળી પીરો લઈ લે પીરો. બોલે મયુર કાકા નવડાવે ડોલમાં નાખીને એક એક કરી જો. જે હાથમાં આવે એને પકડી લેવાના. બંધ કર જલ્દી બંધ કર, નકા બાળા નીકળશે. એક એક કરીને કબૂતરને નવડાવી દેવી પાણીમાં દવાવાળા. બધા કબૂતર ભડકીને બીવી છે. ઓયડી માંદડ આવ્યો ને એટલે તો તમને બતાવી કેવી રીતના નવડાવવાના કબૂતરને. તમે જોઈ શકો છો. ખાલી બોડી ઊંચી રાખવાની, બાકી આખું ડીલ અંદર નાખી દેવાનું. આખું કબૂતર અંદર ડૂબેડી દેવાનું. તમે ટબ કરો તો ટબ, અને આમ કરો તો આમ. હાલી કીડો આપણો તમને હરખું ચેક કરાવી દઉં એકદમ પાછું. જુઓ બોડી પકડીને રાખવાની, બોડી ડૂબેડવાની નહીં, નકર કબૂતર મરી જાય. ઝેરી દવા હોય એટલે જો આવી રીતના ડૂબેડવાનું, પછી નીતાળી નાખવાનું, પછી હળવેકથી મૂકી દેવાનું. આ મધી કિશોરી હતી આખી ઓલી બાજરી થઈ ગઈ. પછી જો તો આપણે વાળા ફરતી વાળા બધાને જો ડૂબેડીને બધાને નવડાવી. અને મારા હાથ આખા દૂધ જેવા ધોળા થઈ ગયા. કબૂતરની ચમક હાથમાં ચડી ગઈ. અને તમને ખબર હોય તો કમેન્ટ કરજો. આખી જોડી જુઓ તમે, બાજરા કંસરા એ બરાબર. અને એનું પઠ્ઠું તમે ચેક કરો, તમે એનું પઠ્ઠું ચેક કરો. શેરું કા અથવા મારવાળું થાય તમારી ભેગું જો આવું થયું હોય તો કોમેન્ટ કરજો. કોમેન્ટ કરીને જણાવજો. તો આપણે કબૂતર પકડી એ દેવી એક એકને ડૂબી. અને તમે બચ્ચાને નવડાવી શકો અને ઈંડા વાળા હોય ને તોય નવડાવજો. કેમ કે આનાથી એને કબૂતરને પંખમાં કે શરીરમાં ઓલા કાળા કાળા જીવડા તમે જોયા જશે એ મરી જાય. કેમ કે જો એનાથી કબૂતર ખંજોળશે. તમે ચેક કરો.
ટોલા કહેવાય, આપણે ગુજરાતી ભાષામાં ટોલા કહેવાય ને. તમને હમણાં જો બધા કબૂતર નવડાને પછી ચેક કરાવ કબૂતર શું કરે છે ને. આ જોડી ચેક કરો, નળ બાજરો મધી કલપડી અને એના પઠ્ઠા ચેક કરાવ. તમને પેલા કબૂતર દઈ દઉં, તમે પઠ્ઠા ચેક કરો. હવે પઠ્ઠા ચેક કરો, એક કંસરું થાય અને ઉપલી ઓડીનું છેલ્લું કબૂતર હતો, બધા નવડાવી દીધા. ડૂબી નવડાવે. ચેક કરો, તમને આખી ઓડી ખાલી કરી નાખી. એક કબૂતર તમને જોવા ન જડે ને, કાચરો હતો એને અંદર પાછો મૂકી દીધો. જોઈ લ્યો, ઈંડા વાળો ન હળે, જોઈ લેજો. આ ખાનામાં એના ઈંડા જોઈ લ્યો, તોય નવડાવી દીધો. અંદર દવા છાંટી દેવી. તો આપણે અત્યારે બધી ઉપલી ઓડીના બધા નવડાવી દીધા. મેળ કાકા બારના ખડ્ડાના કબૂતરને નવડાવે. જો આવી રીતના ડૂબેડવાના, જો ખાલી બોડી ડૂબેડવાની, ડોકી બારી રાખવાની, બાકી આખું શરીર અંદર નાખી દેવાનું. પછી આમ નીતાર નાખવાનું, પછી મૂકી દેવાનું. તમને દેખાડું, જુઓ કબૂતર કેવી રીતના ખંજોળે ને જુઓ. એને ઈયળું એને હાન લગીમાં ઈયળું ઓલી ઈતેડી બધું મરી જાય, જીવાત હોય ને બધી મરી જાય. જુઓ આપણે નીચલી ઓળી નવડાવી નાખી. ખડ્ડામાં થોડીક છાંટી દેવાની બધા. અંદરની ઓળીમાં જવી ગોજાય. આ બધાનો વારો. હવે વિડીયો બહુ લાંબો થાય એટલે તમને દવા છાંટીને બતાવું. હાન પડી ગઈ ને આપણે આવી ગયા કબૂતર. કબૂતર ખોલ નાખા. કબૂતરને દવાથી નવડાવ્યા હતા. કબૂતર બધા ખંજોળ જ કરે છે, કેમ કે હજી ઓલા આવી છે ટિક્સ. જો ઠેકડા મારે. આમ જો લોટણ, આમ જો બાજુ ફૂલ લોટણ હે. કબૂતર ને આપણે લઈએ ભાઈ સેવ મમરા, તીખા મોડા ભાઈ, તીખા મોડા તો ભાઈ. અને આપણો ભાઈ જો જણ નાખે. આપણો પીળો અંદર રહી ગયો, આપણે પીળાને બાળો કાઢી નાખી. જો ઓલા અંદર બેઠા ખંજોડ્યા રાખે. હાલે એ એક અંદર કરી ગયો, એ બીજા અંદર કરી ગયા. એ અત્યારે ઠેકા મારે. જો અંદર જઈને પછતા થાય છે. આ જો આપણો પઠ્ઠો ચણવા તો કબૂતર નીચે નથી આવતા. એટલે હાથમાં ન આવે. કોકનું કબૂતર જાય. હાલો કાકા, હવે કાલે કબૂતર ને કલર કરી નાખવો હોય ને, રમદી કરવો તો આપણે સ્પેશિયલ એક કબૂતર ને કલર કરવાના હી. કે ટુર્નામેન્ટમાં આપણે રાજકોટમાં ટુર્નામેન્ટ થતી એટલે ખબર જ હશે કબૂતર ઉડાડવા વાળા ભાઈઓને કે બાજ ને ચકડી ને એવું બહુ પડે. એટલે એ આપણે એવો કલર એવો આવે, ચકડી કબૂતર ને પકડવા જાય ને, એટલે ચકડી જેમ કબૂતર ની બાજુમાં ઝડપ કરવા જાય ને કબૂતર ઉપર, એમ કલર એવો ગંધાય ને કે ચકડી ભાગી જાય, મૂકી દે. 70-80% કબૂતર મુકાઈ જાય એના હાથમાંથી, બાકી તો કબૂતર ના ભાઈ. જો તમે કબૂતર માંથી ટિપ્સ નીકળે હે. આ જો આ તમને હે ને દેખાડું અત્યારે લાઈવ. હું જોઉં એમ કબૂતર માંથી નીકળું. જીવડું તમે ચેક કરો. મરી ઉતરી જો બાબા મેરે દો જો તળપડિયા મારે. એટલે આ દવા રહી ને 100% રિઝલ્ટ ફૂલ એમ. એટલે તમે પણ તમારા કબૂતરને નવડાવો ફરજિયાત આ દવા લઈને, જેનાથી તમારા કબૂતરમાં જીવડા હોય, ટીક્સ હોય કે જી કઈ હોય, ઇટેડી હોય, જી હોય, કબૂતરમાંથી નીકળી જાય, મરી જાય. અથવા જો આ કબૂતર જે ઠેકડા મારે છે પછી એમાંથી નીકળી જાય. જુઓ તમે આ ઠેકડા મારે ને કબૂતર જુઓ, જો હે તમારી સામે જ છે ને. એટલે આ દવા આપણે 100% રિઝલ્ટ ફૂલ છે. આપણે મેળુ કાકા બેઠા ચર્ચા કરી છે કબૂતર બાબતની ફોનમાં. તમે જુઓ કબૂતર. અને આપણા રુદ્રભાઈ છે મમરા ખાઈ છે. તો
આપણો આજનો વિડીયો આપણે આજે અહીંયા જ સમાપ્ત કરીએ.